નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। તાપીમાં કુકરમુંડાના બાલદાથી સતોલા ગામને જોડતા પુલનું કામ પૂર્ણ થશે કે નહીં? કુકરમુંડાના બાલદાથી સતોલા ગામને જોડતા પુલનું કામ 5 વર્ષથી અધૂરું। જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં। ફક્ત કોલમ ઊભા કરીને એજન્સી 5 વર્ષથી ગાયબ। તાપી જિલ્લાના છેવાડે આવેલા કુકરમુંડા તાલુકાના બાલદાથી સતોલા ગામને જોડતા પુલનું કામ પાછલા 5 વર્ષથી અધૂરું છે। જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું તે એજન્સીએ ફક્ત કોલમ ઊભા કરીને પાછલા 5 વર્ષથી એજન્સી રફુચક્કર છે। તેમ છતાં કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કુકરમુંડાના બાલદાથી સતોલા ગામને જોડતા પુલનું કામ એજન્સી દ્વારા 2020-21માં ચાલુ કરવામાં આવ્યું હતું। જે કામ 2025માં આવી ગયું, તેમ છતાં પૂર્ણ કરવામાં નથી આવ્યું। પુલ બનાવવાનું કામ તો એજન્સી દ્વારા શરૂ કરાયું હતું, પણ ફક્ત કોલમો ઊભા કરીને એજન્સી 2021થી ફરાર છે, જેના કારણે સતોલા ગામના લોકો અને વિદ્યાર્થીઓને દર વર્ષે ચોમાસામાં 10 કિલોમીટરનો ફેરાવો કરવો પડે છે, કેમ કે લો લેવલનો જે જૂનો પુલ છે તેના ઉપરથી તાપી નદીનું પાણી ફરી વળતા પુલ બંધ થઈ જાય છે, જેના કારણે દર વર્ષે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓને ચોમાસામાં ઘરે બેસવાનો વારો આવે છે। ગામના સરપંચ સહિત લોકોએ જવાબદાર અધિકારીઓને વારંવાર મૌખિક રજૂઆતો કર્યા બાદ પણ અધિકારીઓને આજ દિન સુધી ફરાર થઈ ગયેલ એજન્સીની ખબર પડી નથી અને કામ પૂર્ણ કરવાની લોકોને કોઈ પ્રકારની માહિતી આપી શક્યા નહીં। સવાલ એ ઊભો થાય છે કે શું અધિકારીઓને પણ એજન્સીઓ છેતરપિંડી કરીને નાસી શકે છે કે પછી અધિકારીઓને જાણ છતાં કોઈ પ્રકારના પગલાં ભરવામાં આવતા નથી? હવે અમારા ચેનલનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જવાબદાર અધિકારીઓ જાગશે ખરા અને જે એજન્સી પાછલા 5 વર્ષથી ભૂગર્ભમાં ઉતરી ગઈ છે તે હવે બહાર નીકળી છે કે નહીં તે જોવાનું રહ્યું। રિપોર્ટર સરવર પાડવી, અભિપ્રાય ન્યૂઝ, તાપી।